તો સ્વાગત છે તમારા બધાનો મારા યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ વ્લોગ્સમાં. તો અત્યારે હું તો અહીંયા આપણે ગાંગડી ગામની સપ્તાહમાં અને હવે થોડીક વારમાં આપણે પૂનમબેન માડામાં આવવાના છે. તો આગળ થોડીક વાર વાટ જોઈને યાર તો ત્યાં સુધી હું તો જરાક બારે ચક્કર મારું ત્યાં સુધી આવી જાય ત્યાં સુધી તો પૂનમબેન માડામાં આવે એટલે ડાયરેક્ટ તમને મળાવું. તો વિડીયોને તમે છેલ્લે સુધી ઉતારી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલીએ શરૂ કરते हैं. એને ક્યાં ખબર છે કે હું વધારે પીઉં છું? જો ફોન કરી विष्णु ध्रुवो से वैष्णवमसि विष्णवेत्वा चौते लक्ष्मी चापत्या वहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमस्मिनो व्यातम् ईशान्यखाण ओम ईखाण सर्वलोकम् ईखाण સાત દિવસનો મનોરથ હતો. 4 દિવસમાં થઈ શકે, 5 દિવસમાં થઈ શકે, પણ થોડીક ઉતાવળ કરવી પડે. અમે જેવો તો ક્રમ નવો જ કરી બાજુ સપ્તાહ હતી એટલે દિવસો આપણે પૂરેપૂરા નાનાભાઈને તો તમને તો મારાથી વધારે ખબર હોય કે પૂરીથી જેટલું થાય એટલું વધારે એમનો એ જે ભાવ હોય ને એકદમ ઉત્તમ હોય. સાદી રીતે જ બધું પ્લેન જ હોય એમ તમે કરો જેટલું થાય એટલું સારું કરો. મેં કીધું મને ખ્યાલ હોત તો હું દિવસ ચાલુ મને ચરણોમાં પ્રાર્થના સાથે આવી જ રીતે ગામ વધુ ને વધુ સમરસ રહી અને સમગ્ર આપણા પંથકને જે રીતે સમરસતા અને સાથે રહેતા હોય એ જ આપણો સાચો પરિવાર, આપણો પહેલો પરિવાર. એ પ્રકારનું જે ઉદાહરણ પૂરું પાડો છો એ મજબૂતીથી હંમેશા એ ઉદાહરણને પૂરું પાડતા રહ્યો. આજે સમૂહ લગ્ન પણ છે. જે નવદંપતિ આ પવિત્ર મંચના માધ્યમથી પોતાનું નવજીવન શરૂ કરવા જઈ રહ્યા હોય એને પણ આ તકે હું બેન તરીકે હૃદયપૂર્વકના આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવું છું. ત્યારે આ પંથકની દીકરી તરીકે, તમારા પરિવારના સદસ્ય તરીકે દર વર્ષે ખૂબ લાગણીથી આપ સૌ મને આ લાભો આપો છો એ બદલ હૃદયપૂર્વક આપ સૌને વંદન કરી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને માત્ર એક જ વાક્યમાં મારી વાતને પૂર્ણ કરીશ. બહુ લાંબો સમય નથી થયો. ખૂબ એક મજબૂત લડાઈ આપણે સૌ એના સાક્ષી પણ બન્યા. પણ મારી લડાઈ નહીં,
પણ મારી લડાઈને મજબૂતીથી તમે બધાએ લડી અને જે પરિણામ સહેજ્યું અને એમાં એક દીકરી તરીકે ફરીથી આ ક્ષેત્રનું ગૌરવભેર પ્રતિનિધિત્વ કરી શકું એ ગૌરવ મને દેવડાવ્યું. તમામ સમાજનો પંથકની દીકરી તરીકે અવાજ ફરીથી દિલ્હી પહોંચાડી શકું અને એની એક મજબૂત નોંધ, આપણા સમગ્ર ક્ષેત્રની મજબૂત નોંધ, આપણી સમરસતાની, આપણી જાગૃતતાની અને ખાસ કરી આપણી નીડરતાની મજબૂત નોંધ આખા રાષ્ટ્રમાં તમે બધાએ જે કરાવી એ બદલે આપ સૌને હૃદયપૂર્વકના વંદન કરી આપનો આભાર વ્યક્ત કરી આ તકે પુનઃ આપ સૌને અભિવાદિત કરીને વિરમું છું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણા પોતાના છે, આપણા પરિવારની જેમ બધા સાથે જોડાયેલા છે, પણ એમને સાંભળવો એ ખૂબ મોટો લાવો છે અને એમને ઉપર ઈશ્વરની કૃપા છે કે એમના અવાજમાં એ મીઠાશ છે કે એમને સાંભળવા ખૂબ જ ગમે. એટલે ધવલભાઈ અને પારિવારિક આવા વાતાવરણમાં જ્યારે આપણે આયોજન આવું કરીએ ત્યારે મનમાં પણ આપણને એક વિશેષ એક આપણું આસ્થા ને ક્યાંક યોગ્ય દિશા, યોગ્ય ગતિ પણ મળશે એ પ્રમાણની પણ એક અનુભૂતિ આપણે થતી હોય છે. ત્યારે જે હેતુથી આ ગામે આ 3 ખૂબ જ પવિત્ર આયોજન મારે આવવાનું થાય છે. હું હંમેશા દરેક જગ્યાએ કહેતી હોઉં છું, આજે મેં ઉપરકોટમાં પણ આ વાત કરી કે સાચા અર્થમાં આપણી આખી સાંસ્કૃતિક ધરોહર, આપણી ધાર્મિક ધરોહર કોઈએ જો જીવિત રાખી હોય અને જીવંત રાખી હોય તો એ આપણા સર્વે નાગરિકોએ રાખી છે. અને હવે તો આનંદની વાત વિશેષ એ છે કે સરકારે મજબૂતીથી એ દિશામાં કાર્યરત છે અને એને વેગ આપે છે. આપણો અત્યારના માધવપુરનો મેળો અને મેળા પછી રૂક્ષ્મણી વિવાહ પછી આજનું જે આયોજન જેના તમે બધાય પધારો. પધારો બાપુ. ખૂબ સરસ લાગણીથી, સ્નેહથી 2 મિનિટ વક્તવ્ય આપ્યું. 2 મિનિટના વક્તવ્યમાં ખૂબ આનંદ થયો. આપણા લોકલાડીના સંસદ છે, બસ 10-15 મિનિટ કથાના બેસવાના છે, પછી આપણે કથાના પ્રમાણમાં જોઈને લગ્ન વિધિ કરતા લઈ જઈએ. બ્રાહ્મણ ભગવાનનો સંદેશો આવે છે. ભગવાનનો સંદેશો ખૂબ સરસ રીતે સાંભળ્યો છે. અને ભગવાનનો જે 7 શ્લોકમાં શિવદેવ ભગવાન કેશર ગુણા ભુવસો ધરસો તો મિત્રો બેન જાય છે